વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ જીતનો શ્રેય ભાજપને પણ આપ્યો છે। જૂનાગઢમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું, મને ચૂંટણી જીતવાડવામાં ભાજપે પણ ઘણી મદદ કરી છે। ભાજપના કેટલાક આગેવાન કાર્યકર્તાઓએ મદદ કરી, રાક્ષસી માનસિકતાને હટાવવા ભાજપ કાર્યકર્તાઓએ મદદ કરી છે। ભાજપના લોકો પણ હકીકત જાણતા હતા। સરકારી કર્મચારીઓએ સારું કામ કર્યું છે। સુરતમાં પૂરને ઇટાલિયાએ માનવ સર્જિત ગણાવ્યું છે। તો આવતીકાલે પૂરગ્રસ્ત પીડિતોને મળવાની પણ ઇટાલિયાએ વાત કરી। અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે। આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે। કેમ કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને હારે હાલવાનું હોય છે। અને મને ખુશી એ વાતની છે, ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે, કેમ નહીં? કેમ કે ભાજપમાં પણ હોય ભલે, સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે। તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે, વેપારીઓએ મદદ કરી છે, સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે। મારી તરફેણમાં નહીં, કોઈની વિરુદ્ધમાં નહીં, સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું, નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ 3 લેવલ સુધીના, એમણે નિષ્ઠાથી કામ કર્યું છે। અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું। તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે, નાના હોય મોટા હોય, ભાજપમાં હોય, આપમાં હોય, સમાજમાં હોય, સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું, ત્યારે જ તો મને જીત મળી। તમારી સાથે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પણ જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે ભાજપના ઘણા કાર્યકર્તાઓએ મારી જીતમાં મદદ કરી છે। જો માણસની કઈ ધારાસભ્ય બની જાય એટલે પ્રકૃતિ બદલાઈ જાય એવું નથી હોતું। પ્રકૃતિ તો એની એ જ રહેતી હોય છે। વિચિત્ર બોલવું, આડું બોલવું, ગમે એમ બોલવું, ગમે એના માટે બોલવું, અને ગમે એ વ્યક્તિ માટે, ગમે એ સમાજ માટે, ગમે સંત માટે, કોઈના માટે પણ બોલવું, એ એની પ્રકૃતિ છે। આ પ્રકૃતિ માણસ મરે ત્યારે જ જતી હોય છે। એટલે કે ધારાસભ્ય બોલે તમે એવું માની લીધું કે સુધરી જશે, એ વ્યક્તિ ભાજપ માટે નહીં, એ તો કાળની રાષ્ટ્રપતિ માટે પણ બોલી શકે। કારણ કે જે વ્યક્તિ ભૂતકાળમાં ગૃહમંત્રીને જૂતું મારી શકતા હોય, એ વ્યક્તિની પ્રકૃતિ ક્યારેય બદલાવાની નથી। એટલે એના કોઈ પણ વાણી પર અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈ ટિપ્પણી કરી નથી। પણ યજ્ઞેશભાઈ, આ તો સીધું જ યજ્ઞેશભાઈ, તમારી વાત બરાબર છે, પણ આ સીધું જ એવું કહી રહ્યા છે, આક્ષેપ પણ કરી રહ્યા છે કે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ હકીકત જાણતા હતા એટલા માટે એ લોકોએ મારી મદદ કરી છે। પણ કહું છું તો ખરો કે આજે અમે કડીમાં જીત્યા તો અમે એવું કહેવાના કે આમ આદમી પાર્ટીને 5% મત મળ્યા છે કે એમના કાર્યકર્તાઓ અમને મદદ કરી છે, એવું નથી હોતું। જીત અને હાર જે ખરું ને એ નસીબ ઉપર આધારિત હોય છે, મતદારોના માઇન્ડ ઉપર આધારિત હોય છે। કોઈના કઈ કાર્યકર્તાઓથી કોઈનાથી મદદ કરવાથી જીત થાય અને કોઈના મદદ કરવાથી હાર થાય એવું હોતું નથી। એ કદાચ પહેલી વખત ધારાસભ્ય બન્યા અને હમણાં રાજકારણમાં એટલે એમને આ બધી ખબર નથી પડતી, પરંતુ બીજું કે મેં કીધું કે એ વ્યક્તિની પ્રકૃતિ બદલાવાની નથી। ધારાસભ્ય બની જાય એટલે વ્યક્તિની પ્રકૃતિ બદલાઈ જાય એવું હોતું નથી। યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। તો જે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ લગાવ્યા, તેમણે નિવેદન આપતા કહ્યું કે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ હતા જેમણે મારી મદદ કરી છે, અને આ જ મુદ્દે અમે જ્યારે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સાથે વાત કરી તો તેમણે કહ્યું કે આ એમની માનસિકતા છે ખોટું બોલવાની।